ઉત્તરાયણ પર્વને હવે માત્ર 3-4 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં શેરડીના બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંપરાગત રીતે ઉત્તરાયણ દરમિયાન શેરડીની સારી માંગ રહેતી હોય છે, પરંતુ આ વર્ષે વેપારીઓને અપેક્ષા મુજબ ગ્રાહકો મળતા નથી। ભાવનગર શહેરમાં રસ્તા પર શેરડીનો વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે ગયા વર્ષે શેરડીનો ભાવ પ્રતિ નગ 400 થી 500 રૂપિયા રહ્યો હતો, જ્યારે આ વર્ષે ભાવ ઘટીને 250 થી 350 રૂપિયાની વચ્ચે આવી ગયો છે। ભાવ ઓછા હોવા છતાં લોકો ખરીદી માટે આગળ આવી રહ્યા નથી, જે વેપારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે। વેપારીઓનું કહેવું છે કે સામાન્ય રીતે ઉત્તરાયણના એક દિવસ પૂર્વે માંગમાં વધારો થતો હોય છે અને ભાવ પણ ચડતા હોય છે, પરંતુ આ વર્ષે તેવી કોઈ સ્પષ્ટ સંભાવના દેખાતી નથી। બજારમાં ગ્રાહકોની અવરજવર ઓછી હોવાથી શેરડી વેચનારાઓ નિરાશા અનુભવી રહ્યા છે। ઉત્તરાયણ પર્વ નજીક હોવા છતાં શેરડીના બજારમાં જોવા મળતી આ મંદીથી વેપારીઓને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હવે આવનાર 1-2 દિવસમાં માંગ વધે છે કે નહીં તેના પર સમગ્ર બજારની સ્થિતિ નિર્ભર રહેશે। प्रवीणभाई प्रेमजीभाई सोलंकी अमे 10 वर्षथी धंधो करीए छीए। हवे गया साल तो 400 થી 500 रुपया भाव हतो, पण आ खेले मार्केटमां 200 થી 250 रुपयानो भाव पड्यो छे अने अमे बारे 300 रुपयामां होलसेल मार्केटना भावे वेचवी छीए। आ शेरडी काथी आवे? महाराष्ट्रमांथी आवे छे, औरंगाबाद। गराकी ओછી છે वणे શેરડીમાં ભાવ તૂટતા ખેડૂતો અને વેપારીઓને થોડુંક ડીમ છે। હવે આ ફેરે કાલ 10 તારીખ પછી આમાં રિઝલ્ટ આવવાનું છે કે 500 રૂપિયા થાય ને 400 થાય, પણ હાલમાં અત્યારે ફિલહાલ 200 થી 250 રૂપિયા માર્કેટનો ભાવ છે શેરડીમાં।